7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા. અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાં સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા. તાત્કાલિક પબ્લિકના હેલ્પથી પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે. સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં રાતના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ આ લોકો મૂકે છે. તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા અને પછી આ લૂંટને અંજામ આપે. અને જ્યારે પોલીસ દીપકને પૂછપરછ કરી પૂછપરછ પછી આપણે એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર. તાત્કાલિક ટીમો અહીંયાથી એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોના અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી. ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય. અને આ આરોપીઓના સતત લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા. આ લોકો આપણા ઘર બારંબાર બદલતા હતા, છુપાવવાની જગ્યાઓ બદલતા હતા અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ ગુનાહિત ઇતિહાસ પણ છે. આમાં ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય બાકી 3 આરોપી છે આ લોકો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ હથિયાર વડે લૂંટ કરવાના આ મોટી રકમને ચીલ ઝડપ કરવાના નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે. આમાં ખાસ કરીને સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે. દીપક પાસવાન છે અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર 7 ગુના છે. આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે. અને ત્રીજા આરોપી એક પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે. 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા. એક આરોપી વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે. આ